જે રીતે દુર્ઘટના બની છે અને એ ઘટના જે રીતે બની હતી ત્યારે જ લાગી રહ્યું હતું કે તેમાંથી બચવા કોઈ મુશ્કેલ છે। અત્યારે આપના દ્રશ્યો બતાવવા માંગીશ। સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના છે પીએમ કરવા જેવી તો કોઈ જ હાલત છે નહીં। અત્યારે એટલા માટે ડાયરેક્ટ ટ્રોમા સેન્ટર છે ત્યાં ડેડ બોડી છે તે લાવવામાં આવી રહી છે અને ડેડ બોડીનું સીધું જ હવે DNA ટેસ્ટ થશે, કારણ કે હાલત જ એવી છે કે કોઈ પણ વ્યક્તિનું પીએમ થઈ શકે એમ તેમ નથી। DNA ઉપરથી જ ખ્યાલ આવશે કે કોણ છે। બેન, તમારા દીકરી હતી ને? ભત્રીજી કોઈ છે મુકુઈ છું। ક્યાંના હતા રહેવાસી? અહીંયા ગાંઠોડી અમદાવાદ। અત્યારે કોઈ મેસેજ છે? પૂછ્યો અંદર છે ને ડીએન કરવા માટે લઈ ગયા। ડીએનએ ડીએન કરવા માટે, એટલે બોડી તો ઓળખાતી જ નથી, એટલે ડીએન કરવા માટે લઈ ગયા છે। અત્યારે હાલ એવા મેસેજ આપ્યા। તો કેટલા વાગે નીકળ્યા હતા? તમને મળ્યા હતા છેલ્લે ક્યારે? અમને ના, અમે મળ્યા જ નથી। એરપોર્ટેથી નીકળી ગયા હતા અમે, પછી ઘરે જતા રહ્યા બધા, અને એના પછી આ તો સમાચાર મળ્યા 3 વાગે કે આવી દુર્ઘટના બની। તો અત્યારે આ પરિવાર છે તે રડી રહ્યો છે। કેટલા વાગે નીકળ્યા? એ લંડન જતા હતા, એ પહેલા કોઈ વાતચીત થઈ? નહીં, કોઈ વાતચીત। તો આ તમને કેટલા વાગે મેસેજ મળ્યા છે? ટીવીમાં આવ્યું અને ફોન ઉપર જોયું ત્યારે ખબર પડી। તો અત્યારે તમે જ્યારે પહોંચ્યા છો તમારે અહીંયા ડૉક્ટર જોડે કોઈ વાતચીત થઈ છે? નહીં, નથી બરાબર। અમે હજી આવ્યા જ છીએ જશું। અચ્છા, બીજા કોઈ પરિવાર આવ્યો છે? મિલ, ખાસ કરીને એ બેન અને જે તમારા જમાઈ બંને અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, તો એ લંડનમાં જ રહેતા હતા? એમની સાથે જ રહેતા હતા। શ્રીમંત માટે આવ્યા હતા ઘરે। એટલે કોનું શ્રીમંત હતું? અમારા ભત્રીજી જીનલ ગોસાઈ। એટલે અત્યારે એ બેન જે હતા એનું શ્રીમંત હતું? હા, એમનું જ હતું। શ્રીમંત પૂરું થઈ ગયું। 5-6 શ્રીમંત હતો એનું, અને પછી આ રિટર્ન 11 તારીખે લંડન જતા હતા। અચ્છા, તો એની યાદો કેવી રહી છે તમારી? યાદ હતો, મારી ભાઈની એકની એક જ હતી। તો અત્યારે આ બેન જોઈ શકો છો કે ભાવુક થઈ એના ગયા। ભાઈ નથી, એના પપ્પા નથી, અને એકની એક દીકરી હતી, અને આવી દુર્ઘટના બની। એકને એક દીકરી હતી, અત્યારે ખૂબ જ પરિવાર છે તે ભાવુક થઈ ગયો છે। એ રીતે એનો પરિવાર અત્યારે ભાવુક છે, રડી રહ્યો છે। અંકલ, તમે શ્રીમંતમાં ગયા હતા? હા, ગયા હતા। તમે ગયા હતા કોઈ શ્રીમંત? શ્રીમંતમાં અમે જઈ નહોતા શક્યા। 5 તારીખે હતું, 12 તારીખની ફ્લાઇટ હતી। લંડનથી એ લોકો ફક્ત અઠવાડિયા માટે જ આવ્યા હતા અને આ અકસ્માત થયો। એની યાદો, એની સાથેની વાતો કોઈ? અંકલ પ્લીઝ, આ ઘટના છે એવી બની છે કે બધા અત્યારે આંખો નમ છે, આખા ગુજરાતની આંખો નમ છે કે એક શ્રીમંત સદ્યા જે શ્રીમંતનો પ્રસંગ હોય છે, એક આશા, એક અપેક્ષા કે અહીંયા નવો મહેમાન આવવાની તૈયારીઓ ચાલતી હોય છે। અને જે અંકલે કીધું છે કે એ દીકરી જે હતી એ દીકરીનું શ્રીમંત હતું, અને એ શ્રીમંત કરવા માટે જ 8 દિવસથી લંડનથી અમદાવાદ આવ્યા હતા, અને પાછા એ શ્રીમંતનો પ્રસંગ પૂરો કરી અને એ પરત જઈ રહ્યા હતા ને આ ઘટના મળી। એક પરિવાર અહીંથી જે આવે છે કે નામ થઈ ગયો છે આખો પરિવાર, કે જે પરિવાર છે એના ઘરમાંથી સદસ્યો ગયા છે। આપ ક્યાંથી આવી રહ્યા છો અંકલ? બોરસદ, કરમસદ। અચ્છા, તમારું કોણ હતું સગાવાલું? અને સગા બેન હતા। કોણ હતું? ભાવના રાણા, આનંદીબેન રાણા, 2 બહેનો છે। બંને બહેનો સગી બેન કોઈ અત્યારે વાત થઈ છે? કોઈ વાત થઈ છે અત્યારે? તો અત્યારે ટ્રાફિક થઈ રહ્યો છે, સાથે પરિવાર આવી રહ્યો છે। પરિવાર લોકો અહીં એક પછી એક પહોંચી રહ્યા છે। સંધ્યા, જે મહેસાણાના પરિવારની આપણે વાત કરતા હતા, એમને તો એમનો દીકરી અને જમાઈ ખોયો છે, સાથે સાથે 3 જિંદગી ખોઈ છે, કારણ કે જે બાળક જન્મમાં નહોતો તે પહેલાં જ એમનું પ્લેન ક્રેશ થવાના કારણે દુનિયામાં આવે પહેલાં જ આવે એ પહેલાં જ અત્યારે જિંદગીમાંથી જતા રહ્યા છે। અત્યારે સ્થિતિ જોઈ શકો છો કે અત્યારે આપ સિવિલ હોસ્પિટલના પણ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ડેડ બોડી આવી રહી છે, સાથે સાથે છે ડેડ બોડી માટેના પરિવારો છે તે પણ આવી રહ્યા છે। એટલે કે
અહીં જે દુઃખદ ઘટના બની છે સાથે સાથે લોકો પણ અહીં મદદ કરવા માટે અહીં પહોંચી રહ્યા છે અને સતત લોકો એકબીજાની મદદ કરી અને DNA ટેસ્ટ થાય છે.